હર ઘર તિરંગા થી દેશ પ્રેમ વધ્યો છે કે કેમ? શું નામ તો કમલેશભાઈ. કમલેશભાઈ, પહેલા આપણે 15મી ઓગસ્ટની જે ઉજવણી હતી એમાં અને અત્યારમાં શું ફેર છે? અત્યારે જે હર ઘર તિરંગાનું અભિયાન છે એને લઈને એટલું તો ચોક્કસ છે કે દરેકના હૃદયમાં થોડો પ્રેમ તો જાગે જ. જે બાજુ તમે કહે ને કે જેવો સંગ એવો રંગ, એમ તો આવો થોડોક સંગ કરો તો તમને રંગ તો લાગે છે. એટલે એક જુવાળ ઉભો થયો છે 100%. દેશભક્તિ માટે. દેશભક્તિ માટે. અચ્છા, વિદેશમાં જે મોલ હોય, શોપિંગ મોલ, પછી આઈસ્ક્રીમ કંપનીઓ, એ બધા આ દિવસે ખાસ રાત જાહેર કરે છે. આપણે ત્યાં હેવમોર અને વાડીલાલ બે જ 15મી ઓગસ્ટે પેલું વધારાનું કંઈક આઈસ્ક્રીમ આપે છે. બાકી દરેક મોલમાં આવું હોવું જોઈએ કે નહીં? એવું છે કે આ તો દરેકની પોતાની ભાવના ઉપર છે, પણ એકનું જોઈને બીજો સુખે તોય સારું. આપણે જનરલ પબ્લિક તો એવું જ છે કે ભાઈ આવું કંઈક હોય તો આપણને કંઈક જે લાભ મળે હા, એવું છે જ. અને દરેક મોલ વાળા આવું કંઈક કરે તો સારું જ રહે, એમને ગ્રાહકી સારી જ રહે ને. ટૂંકમાં જે જુવાળ ઉભો થયો છે સારો છે. સારો 100% સારો છે. યસ. આ કોઈ રાજકીય પ્રવૃત્તિ નથી. ના, આ કોઈ રાજકીય તો છે જ નહીં ને. દેશ પ્રેમ તો દરેકને હોવો જોઈએ ને. એને રાજકારણ સાથે કંઈ લેવા દેવા જ નથી. બસ જે માટીનું આપણે ખાઈ પીને મોટા થયા હોય એ માટીને માટે આપણને માન અને લાગણી હોય જ. એના માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોવી જ જોઈએ આપણે.